નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરની મધ્યમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મહત્વનો ધોરીમાર્ગ પસાર થાય છે. આ માર્ગ પર જ રખડતા પશુઓનો અડીંગો જમાવી બેસી હોવાથી વાહન ચાલકોને અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે. રાજપારડી નગરની મધ્યમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મહત્વનો ધોરીમાર્ગ પસાર થઈ રહ્યો છે. આ માર્ગ પરથી 24 કલાક વાહનો પસાર થતા હોય છે. ભૂતકાળમાં કેટલી વખત પશુઓ આકસ્મિક માર્ગ પર આવી ચડતા નાના મોટા અકસ્માતોનો બનાવ બન્યો છે. વિતેલા સપ્તાહમાં દરમિયાન રાજપારડી 4 રસ્તા નજીક 2 આખલા યુદ્ધે ચડ્યા હતા. કેટલાક વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાજપારડી તરફથી ઉમલ્લા તરફ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર કાયમ રખડતા પશુઓ માર્ગની વચ્ચોવચ્ચ બેસી રહેતા હોય છે. વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. તંત્ર તાકીદે રખડતા પશુઓને માર્ગ પર અડીંગો ન જમાવે તે બાબતે વાહન ચાલકોના હિતમાં આગળ આવે તે જરૂરી બન્યું છે તેમ લોકમાંગ ઉઠવા પામી છે.